ગુજરાતના વાલ રેપ્યુટેડ બિલ્ડર્સ ગ્રુપમાંનું એક એટલે આર્ય ગ્રુપ. નવલખી ખાતે ભવ્યાતીત ભવ્ય પ્રોપર્ટી એક્સપો, એ મહાકુંભ પ્રોપર્ટી એક્સપો. હાલ અત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ થઈ રહ્યો છે. અનેક લોકો શ્રદ્ધાની ડૂબકી લગાવી રહ્યા છે. તેવામાં પ્રોપર્ટી ફેર પણ એ જ પ્રમાણે મહાકુંભ જેવો જ છે. મિત્રો, આર્ય ગ્રુપ ના પ્રશાંત સર મારી સાથે જોડાયા છે. સર, શું કહેવા માંગો છો? અલગ અલગ વિસ્તારમાં આપની સાઇટ, પહેલા તો સાઇટ વિશે લોકેશન જાણવા ઈચ્છીશ. કયા કયા વિસ્તારમાં સાઇટ છે? જી ચોક્કસ. આપણે છે ને આર્ય ગ્રુપ, આપણા ગ્રુપનું નામ છે સુધાપતિ ડેવલપર પ્રાઇવેટ લિમિટેડ આપણું ફોર્મ છે. આપણે વડોદરાના ખૂણે પ્રોજેક્ટ નાખેલા છે. જેવી રીતે આપણી જોડે વાઘોડિયામાં છે, કપુરઈમાં છે, તરસાલીમાં છે. એના સિવાય સનફાર્મા રોડ, જે આપણે ઓપી રોડ કહીએ છીએ, ત્યાં છે. બીલ, ચાપડ, બધા રોડ પર આપણા પ્રોજેક્ટ આવેલા છે. બજેટની વાત કરવા ઈચ્છું તો કે તમારું બજેટ ક્યાંથી લઈને ક્યાં સુધી છે? અરાઉન્ડ આપણે 65 લાખથી લઈને 1.30 CR સુધીના સેગમેન્ટમાં આપણે વિલા, 5 BHK વિલા, 4 BHK વિલા, એપાર્ટમેન્ટ્સ ને કોમર્શિયલ લઈને આવેલા છે. રિયલ એસ્ટેટ ગુજરાતમાં વડોદરા શહેરમાં ડેવલપ થઈ રહ્યું છે. શું માનો છો? કયા દ્રષ્ટિકોણથી એ વસ્તુનું જુઓ છો? ઓબ્વિયસલી, કેમ કે તમે અત્યારે જોવા જાઓ તો રિયલ એસ્ટેટનું માર્કેટ બરોડા ખાતે તો આમ તમે જોવા જાઓ તો અપ જ છે. એનું રીઝન છે કે ઘણા એવા લોકો છે કે જે આઉટ ઓફ સ્ટેટ, આઉટ ઓફ સિટીથી માઇગ્રેટ થઈ રહ્યા છે બરોડામાં. એટલે રિયલ એસ્ટેટનું માર્કેટમાં અમને તમે જોવા જાઓ તો રિસ્પોન્સ અમને લોકોને સર્વને સારો મળી રહ્યો છે. બસ આવું એક ક્રેડાઈ જેવું કેમ્પસ, ક્રેડાઈ જેવો ઇવેન્ટ આપણે એટલા માટે કહી રહ્યા છે કે બરોડામાં જે અમુક લોકેશન માટે જે લોકો પર્ટિક્યુલરલી પ્લાનિંગ કરતા હોય તો એક જ જગ્યાએ એમને દરેક લોકેશનની વસ્તુ પ્રોવાઈડ થઈ શકે, એ રિગાર્ડિંગ આપણું સારું એવું છે. ઓકે, એક દિવસ હજી બાકી છે. વડોદરા વાસીઓને ક્રેડાઈ પ્રોપર્ટી એક્સપો, મહાકુંભ પ્રોપર્ટી એક્સપો વિશે શું કહેવા માંગો છો? હા, ઓબ્વિયસલી જેવી રીતે ક્રેડાઈ મહાકુંભમાં જેવી રીતે ક્લાયન્ટનો એક રિવ્યૂ આપું છું કે ક્લાયન્ટને કેવું છે કે અમુક લોકેશનનો આઈડિયા નથી હોતો કે આ લોકેશનમાં કે આવી સારી પ્રોપર્ટી હોઈ શકે. એક એક્ઝામ્પલ આપું કે આપણું એક આર્ય એસેન્જા કરીને પ્રોજેક્ટ છે કે જ્યાં આગળ વાઘોડિયાના 100 એકરના કેમ્પસમાં બનેલો પ્રોજેક્ટ છે. હવે એ 100 એકરના કેમ્પસમાં તમે જાઓ તો એક લેવલના લોકો માટેનું ત્યાં આગળ જે વિલા બની રહ્યા છે, એ વિલા એ લોકોને ગમે છે. કેમ કે કેમ્પસની અંદર બધી જ બેઝિક નીડ્સ એમને મળી રહે છે. ગોલ્ફના ગ્રાઉન્ડથી લઈને તો બધી જ વસ્તુ. અને આપણા પ્રોજેક્ટની વાત કરું તો 5 બેડરૂમ હોલ કિચનનો વિલા જે 1500ના પ્લોટમાં પડી રહ્યો છે અને એવરેજ બજેટ કહે તો 85 લાખ. હવે જ્યારે ક્લાયન્ટ 85 લાખના બજેટમાં આટલું મોટું કન્સ્ટ્રક્શનવાળું વિલા ખોરતો હોય તો ઓબ્વિયસલી એમને વાઘોડિયા જેવા લોકેશનમાં મળી જશે, જેનું એમને આઈડિયા જ નથી. તે ક્રેડાઈના સંપર્કમાં આવ્યા પછી એને આપણે વાઘોડિયાના પ્રોજેક્ટની ડિટેલ્સ મળી. એવી જ રીતે લક્ઝરિયસ ફ્લેટ આપણે સનફાર્મમાં મૂકેલા છે, જેની અત્યાર સુધી અમે લોકો કેવું જોઈએ એવી હજુ સ્ટાર્ટઅપ હતું એટલે ખ્યાલ જ નહોતો ક્લાયન્ટને. તો અહીંયા આવ્યો તો તારે એમને એ બધીની ડિટેલ્સ મળી. એટલે એસએનજાવાળો આપણું જે એલેન્ઝાવાળો પ્રોજેક્ટ છે સનફાર્માવાળો, એમાં એમને આપણો ફ્લેટ્સ ગમ્યો કરતો. કેમ કે યુનિક પોઈન્ટ એમાં એ હતો ક્લાયન્ટને જે ગમ્યું હોય કે જેમાં આપણે દરેક ફ્લોર પર ખાલી 2 ફ્લેટ મૂકેલા અને જે એનો બિલ્ડઅપ એરિયા કહીએ આપણે કે જેમાં 1700ના બિલ્ડઅપમાં 4 BHK છે, તો એમને ગમી ગયો છે વસ્તુ. તો ક્રેડાઈમાં આવવાથી ઘણા ક્લાયન્ટની જેમની જે રીતની રિક્વાયરમેન્ટ છે ફૂલફિલ થાય છે.